जय माताजी मित्रों, जय महाकाली, जय रामापीर। हवे अमे पावागढ़ जवा माटे ट्रेन टिकिट में लाइन में ऊभा छे। बेसी जशे हवे ट्रेन में मित्रों। તમે જોઈ શકો છો કે હવે અમે નીકળી ગયા છીએ મહુવાથી વડોદરા અને આપણી ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે। અત્યારે પૂગી જશે બરફટાણા। હાય મિત્રો, અમે જવાના છે હવે ડુંગરો ચડવા। એક ભાઈ મોટું તો છે જોલા પણ। તો મિત્રો હવે અમે જઈએ છીએ ડુંગરો ચડવા। જો તે અમારા પાછળનો નજારો તમે જોઈ શકો છો। हमारे बे भाई से अजीत भाई से केतन भाई से जो हवे डूंगरो चढ़वानुं चालू थई गयुं छे। हवे तमे जोई शको छो अहींया लिफ्ट सुविधा पण चालू छे। आपणे तो हालीने चढ़वानुं छे मित्रों। हवे अमे अर्धे पहुंची गया छीए। जोई शको छो नजारो पण आवे छे मस्त। चढ़े से डूंगर पे जो हमें मैं करवो पण आवी गयो छे फूल। मित्रों अत्यारे पावागढ़ में वन रोपवे चालू थई गई छे। तमे जोई शको छो रोपवे अत्यारे आवीने जई रही छे। नमस्कार मित्रों, हवे मैं अर्धे पहुंची गया फाइनल। गर्मी थई गई छे फूल। हवे जो बे भाई उभा छे तो पाछे माणसो पण आवे छे। मित्रों જોઈ શકો છો કેટલો મેઘરો પડે છે। બસ થોડુંક જ દૂર રહ્યું છે। સાથે સાથે અમે પણ પલ્લી ગયા છીએ। બસ હવે આગળ તમને થોડીક જ વારમાં મંદિરના દર્શન કરાવો। તો મિત્રો પલ્લી ગયા છે ફૂલ। હવે તો સગેડાલી હવે તો હાવ પૂરું થઈ ગયું છે। અમે અજીતભાઈ જોવો તો ફેરો લઈને આવી લાવે છે તો બહુ બાકી हम तो गिरनार चढ़वा जवानुं छे अजीतभाई ने के छे पण हवे कई नक्की नहीं। एवुं लागे गिरनार चढ़वानुं अहींया पीगा ता पूरुं थई गयुं छे। केम लागे अजीतभाई चढ़ा है आपणे छे ने भाई नहीं चढ़ाय। अजीतभाई ना पाडी केतनभाई तमारथी केम थाय चढ़ाय ज नहीं ने यार। हां भाई आ भाई तो कहे छे तो जावुं पड़शे। हालो तो तुमने थोड़ी जरा मंदिरना दर्शन बतावी थोड़ो चढ़ी जई तो बीजું હું। हालो तो मित्रों अमे एक लोकेशन आव्युं छे मस्त। तो 2-4 फोटा पड़ी लई। તમે જોવો છો લોકેશન મસ્ત છે સારામાં સારું। એમ લાગે કે આમ વાદળ ઉપર આવી જશે એમ। બીજું કાંઈ વતાતું જ નથી આમાં। તમને જોવો મારો કે પ્રખર ડુંગરો જ છે। તો જો મિત્રો હવે એકચ્યુઅલી અહીંયા પોગી જશે ફૂલ નજારો છે। જોવો તમે અહીંયા તો અમારા કિશનભાઈ વાત કરે છે તારા ફોનમાં। હાય ગાય આવ ડુંગરો આવી ગયો છે નજીક અને હવે વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો છે। અને અહીંયા ફૂલ મેં કરવો છે તમે જોઈ શકો છો। ઉપર માણસો છે। હવે એમ લાગે છે કે થોડીક જ વારમાં વરસાદ આવવાની સંભાવના। જો મિત્રો અત્યારે વરસાદનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે મિત્રો। અહીંયા ફૂલ મેં કરવો ચાલુ થઈ ગયો છે। હવે અમે ડુંગરો ચડી રહ્યા છીએ। થોડીક જ વારમાં મંદિર આવી જશે એવું લાગે છે ભાઈ। અમને ફાઇનલ તો ખબર જ નથી। પહેલી વાર આવ્યા છીએ। હાવ ડુંગરાની ખબર નહોતી પણ અહીંયા આ વધારે આટા મારે છે ગધેડા। તમે જોઈ શકો છો મિત્રો પબ્લિક પણ અત્યારે ફૂલ પબ્લિક છે। અમને એમ હતું કે પબ્લિક ઉપર નહીં હોય। તમે જોઈ શકો છો કે પબ્લિક પણ વધારે છે। અને આજમાં તો થોડુંક ઓછું છે। કાલમાં ગુરુ પૂર્ણિમા લીધે બહુ પબ્લિક હતું।
હવે અમે અહીંથી શરીફળ લઈ લઈએ છીએ. જો મિત્રો હવે હજી એમ લાગે છે કે થોડી લાગુ છે, કઈ ખબર નથી પડતી એટલું છે એમ. હવે લગભગ તો આવી જાય એવું લાગે છે. તો એમાં આગળ મેં કર્યો છે એટલે ફાઇનલ તો બતાતો જ નથી કે કેટલું આગું છે. એટલા આપણે તમે જોશો સુંદરીઓ માતાજીની જોરદાર છે. અહીંયા પણ મહાકાળી માનું સ્થાન લાગે છે. જો તમે આગળ પણ આમ કાંઈ એમ એકચ્યુઅલી કે બતાતો જ નથી. પછી મેઘવાને લીધે કાંઈ ખબર જ નથી પડતી કે હું આવ્યો હું નહીં. મંદિર પુરાના મંદિર लगता है. મિત્રો ફાઇનલ કે હાવ ફાઇનલ હવે થોડુંક જ રહ્યું છે. અત્યાર સુધી ખબર નહોતી, હવે તો ફાઇનલ છે. થોડુંક જ રહ્યું છે પણ અમે શરીફળ પણ લઈ લીધા છે. જો થોડીક જ વારમાં મંદિર આવી જવાનું છે. તો અહીંથી પણ નજારો પણ આમ પાણી પીવું એકચ્યુઅલી ગિરનાર જેવો આવે છે. તો ના ભાઈ ના ના આગળ આવવાનું. જો મિત્રો ઉતરી રહ્યા છે, માણસો પણ નીચે ઉતરી રહ્યા છે. અહીંયા કહેવાય તો પણ સ્વર્ગ પણ કહેવાય છે. મજા આ ગઈ. ઉપર અત્યારે બતાવી છે આમ ઝાડવા જેવું. હા હા મિત્રો ફાઇનલ પ્રવેશ દ્વાર આવી ગયો છે. માથે ભગત પણ બેઠા છે, તમે જોઈ શકો છો. કીડી ભાઈ બેન બેઠા બધા આનો ભરોસો ન કરે, ગમે ત્યારે પહોંચવાડી દે. મિત્રો ફાઇનલ આવી ગયો છે પ્રવેશ દ્વાર મંદિરનો. તમે પણ જોઈ શકો છો. એકચ્યુઅલી હવે સ્વર્ગ આવી ગયો. સ્વર્ગ મેં ગરવા જોરદાર પડી ગયો છે. આગળ પણ વસ્તુ નથી. પછી એમ લાગે છે કે આમ જોયામાં તો કઈ વસ્તુ નથી. ચપ્પલ ઉપર બધું કાઢી નાખ્યું છે. હવે પાણી કાઢવાનું લાગવા મળ્યું છે. હા તમને એમ લાગે કે કંઈક છે પણ આ વાદળા છે બધા. આ નીચે જ છે પણ કંઈ બતાતું નથી. હજી એવું લાગે થોડુંક દાદા આવશે એવું. આમ થોડું થોડું બતાય છે આગેથી. મિત્રો હવે તમને પાકું થઈ ગયું છે. મંદિર હશે સામે જો તમે જોઈ શકો છો. મિત્રો બેઠા છે. હવે અમે જઈએ છીએ મંદિરની અંદર, પ્રવેશ કરીએ છીએ. તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. જય મારી માં. મિત્રો અમે 100 આવી જશે મંદિર ઉપર. આ બધું મંદિર આવે જોઈ શકો છો. જો તમે પાછળ મંદિર હશે પણ મેં ગરબાને લઈ દઉં છું બતાય. તો મિત્રો હવે અમે ત્યાં રિટર્ન પાછા મળી જશે. પછી બધા ભાઈઓ આવે છે નીચે. પાછળ ઉતારવાના છે. હજી પણ ટ્રાફિક એટલી છે. વાગી ગયા સવારના 8.
અને અમે દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ નીચે જવા. તો આ બધા ભાઈઓ પ્રસાદી લે છે અને અહીંયા નીચે દૂધિયું તળાવ છે. અત્યારે મેઘરાજને દૂધિયું તળાવ બતાતું નથી. ના મોટભાઈ રોપ વે છે. તમે જોઈ શકો છો બધા પબ્લિક જઈ રહ્યું છે. હવે મિત્રો અમે પહોંચી જશે ડુંગરો ઉતરતો તો અડધો પહોંચી જશે. થોડીક વારમાં ડુંગરો પૂરો ઉતરી જવાના છે. મિત્રો હવે વાગી ગયા છે સવારના 9. હવે નજારામાં વિઝિટ આવ્યો મળ્યો છે જોરદાર. કેમ કે મેં ઘરો યોગ્યો છે, તમે જોઈ શકો છો પાછળનો નજારો પણ. ભાઈ તમે કઈ કહેવા માંગો છો? બે શબ્દ. ભદ્રકાળીના મંદિરે અમે દર્શન કરવા જતા. હા મજા આવી કે? મજા આવી. ઓ વાંધો નહીં. મિત્રો હવે તમે જોઈ શકો છો પાવાગઢના ડુંગરનો નજારો. આરામ સારો નજારો છે. ઉપર અત્યારે મેં ઘરો સારું છે, નીચે બધું મેં ઘરો ખાલી થઈ જશે. સામે બધા આવે છે દર્શન કરવા. અહીંયા આગળ જાય છે ભદ્રકાળી મહાકાલીનું મંદિર. અત્યારે આમ ડુંગરો લીલો સમ થઈ ગયો છે. તો અમારા અજીતભાઈ ઉતાવળ થાય છે, અત્યારે થાકી જશે. વાહ મિત્રો માસીથી નીચે જવા માટે અમે લઈ જતી આગળ જોઈ શકો છો. અમને બહુ જ દુઃખ લાગે છે, ડ્રાઈવર તો મિત્રો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. મિત્રો જય માતાજી, જય મહાકાળ. તમે નવા હોય તો અમારા વ્લોગ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. જય શ્રી રામ.